આજે વસંત પંચમી હોવાથી ઘરે સૂકી ભાજી અને રાજગરાનો શીરો બનાવવાનું થયો છે મન. તો સ્ટાર્ટ કર્યું છે. બોઇલ કરવા મૂકી દીધા છે આલુને. જોડે જોડે વિસલ બી વગાડવા મૂકી દીધી છે. સાથે જોડે ગરમ પાણીની અંદર ગોળ એડ કર્યો છે. સાથે સાથે લીલા મરચાં અને લેમન બી કટ કરવા મૂકી દીધા છે. ઠંડુ થઈ ગયું છે તો હવે આલુને કટ કરી દીધા. આલુને કટ કરવાના છે અને કટ કરીને મૂકી દીધા છે. ડાયરેક્ટલી સબ્જી બની ગઈ છે આ સૂકી ભાજી, કારણ કે ભૂલી ગઈ હતી વિડીયો લેવાનું. તો હવે આલુને બધું ફ્રાય કરી દીધું છે, બટ હવે એ સાથે સાથે જોડે ગરમ પાણી ઉકળી રહ્યું છે. તો હવે ધાણા એડ કરી રહ્યા છીએ એની અંદર, સબ્જીની અંદર, અને પછી એડ થઈ રહીને પ્રોપર મિક્સ કર્યા છે. હવે જો રાજગરાની અંદર એક ઘી એડ કર્યું છે. ગરમ થઈ ગયું છે ગોળ અને પાણી. તો હવે રાજગરાની અંદર એડ કરી રહ્યા છીએ ગરમ પાણી એડ થઈ ગયું છે. આની અંદર હવે ઘીને પાણીને મિક્સ કરી રહ્યા છીએ અને રેડી થઈ ગયો છે શીરો અને સૂકી ભાજી.